કંબોલેથી કોઠી વાત્રાસાને જોડતો માર્ગ અતિ બિસ્માર બનતા વાહન ચાલકો પરેશાન. ભરૂચ તાલુકાના કંબોલેથી આમોદ તાલુકાના કોઠી વાત્રસા ગામને જોડતો માર્ગ અતિ બિસ્માર બનતા વાહન ચાલકો સહિત ગ્રામજનો ભારે હાલાકી વેઠી રહ્યા છે. હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી હોય ઉપરોક્ત માર્ગ પર મસમોટા ખાડા પડી ગયા છે. માર્ગ બિસ્માર બનતા માર્ગની બાજુમાં આવેલ ખેતરમાં વાહન લઈને જતા ખેડૂતો તેમજ વાહન ચાલકો પારાવાર હાલાકીનો સામનો કરી રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી આ માર્ગનું સમારકામ હાથ ન ધરાયું હોવાની લોકમુખે ચર્ચાઓ થઈ રહી છે. કોઈ આકસ્મિક ઘટના બને અને 108 એમ્બ્યુલન્સની સેવાની જરૂર પડે તો આ બિસ્માર માર્ગને કારણે એમ્બ્યુલન્સ પણ સમયસર પહોંચી ન શકે એવી કકડધજ હાલત આ માર્ગની થઈ જવા પામી છે. કોઠી વાત્રાસા ગામના બાળકો રોજ કંબોલી ગામની શાળામાં અભ્યાસ કરવા માટે આવે છે. તે બાળકો પણ માર્ગ બિસ્માર બનતા શાળાએ સમયસર પહોંચી શકતા નથી. માર્ગ પર ઠેર ઠેર મસમોટા ખાડાઓના વરસાદી પાણી ભરાઈ રહેતા કોઈ મોટો અકસ્માત સર્જાશે તો જવાબદાર કોણ એવી પણ લોકમુખે ચર્ચાઓ થઈ રહી છે. માર્ગ મકાન વિભાગ દ્વારા બિસ્માર બનેલા માર્ગનું સમારકામ હાથ ધરવામાં આવે એવી લોકમાંગ ઉઠવા પામી છે. અઝર પઠાણ, સેટરડે ન્યૂઝ, ભરૂચ. જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. saturday.com આઝાદી સમાચારોની.